નમસ્કાર. ચાલો આજે એક મજેદાર વાત કરીએ. ક્યારે એવું બન્યું છે કે એક જ સમસ્યા હોય પણ બે લોકો એનો સામનો કરે તો પરિણામ સાવ જ અલગ આવે? કેમ આવું થતું હશે? આ સવાલનો જવાબ છે ને એક બહુ સરસ વાર્તામાં છુપાયેલો છે, સાંકડા પુલની વાર્તા. તો ચાલો કલ્પના કરીએ, એક પુલ છે, એક જ પડકાર, પણ એનો સામનો કરવાની રીત બે અલગ અલગ છે, અને એટલે જ પરિણામ પણ બે તદ્દન જુદા, એકદમ વિરોધાભાસી. બસ આ જ વિચાર પર આપણી આખી વાર્તા ટકેલી છે. તો આપણી વાર્તા શરૂ થાય છે આનંદપુર નામના એક મસ્ત મજાના ગામમાં. બહુ શાંત ગામ છે. ગામની વચ્ચેથી એક સુંદર નદી વહે છે. પણ આ નદી પર છે એક નાનો એવો પડકાર, એક સાંકડો પુલ. હવે આ પુલ એટલો બધો સાંકડો છે કે એક સમયે એના પરથી માંડ એક જ જણ પસાર થઈ શકે. પણ જરા વિચારો, આ પુલ શું ખાલી લાકડા અને પથ્થરનો જ બનેલો છે? ના, ખરું ને? આ તો આપણા જીવનની દરેક એવી પરિસ્થિતિ જેવો છે જ્યાં આપણે એક નિર્ણય લેવાનો હોય, જ્યાં આપણે એક રસ્તો પસંદ કરવાનો હોય, સહકારનો રસ્તો કે પછી સંઘર્ષનો. સારું, તો ચાલો વાર્તામાં આગળ વધીએ અને જોઈએ કે પહેલાં શું બને છે. તો આ પુલની બરાબર વચ્ચે બે બકરીઓ એકબીજાની સામસામે આવી જાય છે. હવે શું થશે? બંને કેવી રીતે પસાર થશે? અને જરા એમની પહેલી પ્રતિક્રિયા તો જુઓ. જરાય ગભરાટ નહીં, લડાઈ ઝઘડાની તો વાત જ ક્યાં. પરિસ્થિતિ ચોક્કસ મુશ્કેલ હતી, પણ એમનો જે અભિગમ હતો ને, એકદમ શાંત અને સમજદારીથી ભરેલો. બસ અહીંથી જ બધો ફેર પડવાનો શરૂ થાય છે. અને એમણે જે ઉપાય શોધ્યો, અરે વાહ, કેટલો સરળ, પણ સાથે સાથે કેટલો જબરદસ્ત. કોઈ અહમ નહીં, કોઈ હુંસાતુસી નહીં, ખાલી પરસ્પર સમજ. એક બકરી શાંતિથી નીચે બેસી ગઈ અને બીજી એના પરથી આરામથી પસાર થઈ ગઈ. બસ પતી ગઈ વાત, સમસ્યાનું સમાધાન થઈ ગયું. અને આમ ખાલી સમજદારી અને એકબીજા માટેના આદરથી એકદમ શાંતિથી આખી સમસ્યા ઉકેલાઈ ગઈ. બંને બકરીઓ ખુશી ખુશી પોતપોતાના રસ્તે આગળ વધી ગઈ. પણ શું દરેક વખતે આવો જ સારો અંત આવે છે? ચાલો હવે એ જ પુલ પર પાછા ફરીએ, પણ આ વખતે દ્રશ્ય થોડું અલગ છે. આ વખતે પુલ પર સામસામે છે બે ઝઘડાખોર કૂતરા. શું લાગે છે, શું પરિણામ એ જ રહેશે જે પહેલાં હતું? અહીં તો શરૂઆતથી જ વાર્તા જુદી છે. એમનો અભિગમ જુઓ. બેમાંથી એક પણ કૂતરો 1 ઇંચ પણ પાછો હટવા તૈયાર નથી. અહીંયા એમનો જે અહંકાર છે ને, એ એમની સમજદારી પર ભારે પડી ગયો. અને પછી જુઓ કેટલી ઝડપથી આખી બાજી બગડી જાય છે. પહેલાં તો ખાલી જીદ હતી, એ જીદ ઝઘડામાં ફેરવાઈ ગઈ. પછી તો બસ બચકા ભરવા લાગ્યા, મારામારી શરૂ થઈ ગઈ, અને અંતે શું થયું? ધડામ! બંને સીધા પાણીમાં. કોઈ જીત્યું? ના, કોઈ નહીં. હા, એ લોકો ડૂબતા બચી તો ગયા, પણ એની શું કિંમત? બંને કિનારે આવ્યા ત્યારે પલળેલા હતા, થાકીને લોથપોથ થઈ ગયા હતા, અને મનમાં ને મનમાં પોતાની મૂર્ખાઈ પર પસ્તાઈ રહ્યા હતા. હવે આને કોઈ જીત કહેવાય ખરી? તો આપણી સામે બે અલગ અલગ કિસ્સા છે. એક જ પુલ, પણ પરિણામ બે તદ્દન જુદા. આ બધું આપણને શું શીખવે છે? ચાલો હવે આ વાર્તાનો જે મુખ્ય સાર છે, જે બોધ છે, એને બરાબર સમજીએ. તફાવત એકદમ સાફ છે, દિવસ અને રાત જેવો. એક બાજુ છે બકરીઓની સમજદારીને સહકાર, જે એમને સફળતા તરફ લઈ જાય છે, અને બીજી બાજુ છે કૂતરાઓનો ઝઘડો અને અહંકાર, જે સીધો વિનાશ નોતરે છે. અને આ જ આ વાર્તાનો સૌથી મહત્વનો પાઠ છે. યાદ રાખો, સમસ્યા તો એક જ હતી, પેલો પુલ પણ એનો એ જ હતો. જો કંઈ અલગ હતું ને, તો એ હતું એમનું વલણ, એમની વિચારવાની રીત, એમની માનસિકતા. આ વાર્તા આપણને બહુ મોટી વાત શીખવી જાય છે. બકરીઓએ આપણને જે રસ્તો બતાવ્યો એ જ સાચો રસ્તો છે, કે જ્યારે આપણે બધા ભેગા મળીને સંપથી, સાથ સહકારથી અને સમજદારીથી કામ કરીએ ને, તો ગમે તેવી મોટી મુશ્કેલી હોય એમાંથી પણ રસ્તો નીકળી જ જાય છે. સાચી સફળતાની ચાવી આ જ છે. અને અંતે આ વાર્તા આપણા બધા માટે એક સરળ પણ ખૂબ જ ઊંડો સવાલ મૂકીને જાય છે. જ્યારે આપણે પણ આપણા જીવનના આવા કોઈ સાંકડા પુલ પર આવીને ઊભા રહીએ, કોઈ પડકારનો સામનો કરીએ, ત્યારે આપણે કોના જેવું બનવાનું પસંદ કરીશું? પેલી સમજુ બકરીઓ જેવું કે પછી પેલા ઝઘડાખોર કૂતરા જેવું? આ પસંદગી, આ નિર્ણય હંમેશા આપણો પોતાનો હોય છે.